જોરદાર હેરસ્ટાઈલ ની સાથે ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું. બધા તો અત્યારે ફૂલ ટેન્શન માં છે. અરે વાહ એ તો એને મજા પડી ગઈ. તો આ બાજુ સવારમાં શું બનતું હોય પિનલ નાસ્તામાં? નાસ્તામાં બને છે લીલા જે પોપટા હોય ને એના ચણા નીકળે લીલા કલરના. ઓકે એ ચણાને બાફા ઓકે બાફી અને હવે ચણાને વઘારવાના છે. ઓકે ગુડ. ચાલ કેટલી વાર લાગશે? યુ જસ્ટ બની ગયા. હાલો આમાં છે ને હળદર ચટણી મીઠું એટલે ચટણી એટલે આ ગ્રીન કલરની ટમાટું મરચીની પેસ્ટ લો ને તો હાલો. ના ના આ ચટણી હતી જ મેં વપરાઈ થઈ ને લીંબુ. આ છે ગાંઠિયાનો ભૂકો એટલે હાવ નથી કરવાનો કચરા જેવા રાખવાના એટલે મસ્ત છૂટા છૂટા થઈ જાય. ચાલો ભાઈ બ્રેકફાસ્ટ રેડી આજનો. આજે ચટણી નાખી ને યસ એટલે થોડાક ભેગા થયા નકર આદુ મરચીની પેસ્ટ નાખી ને તો મસ્ત છૂટો છૂટો દાણો થાય. ચાલો થઈ ગયા ગાઈસ તો 3 ડીશ રેડી થઈ ગઈ છે. એક ચિંતનની, એક મારી અને એક પિનલની. આ કેટલી બગડી ગઈ છે કા આ ઉપરથી આ સ્પ્રિંગ છટકી ગઈ હોય એવું લાગે છે. મિલ્ટનની છે? જો આ હા અત્યારે ઓલું આમ થઈ ગયું જો બારી. ઓ બાપરે એ તો બાર નીકળી તૂટી ગયું જો. અચ્છા મિલ્ટન હતી કઈ હતી જો તો મિલ્ટન લખેલું છે ઓલી બાજુ બતાવી તો. હા હા મિલ્ટન. આમાં કઈ હમણાં ગેરંટી લીધેલી છે આ કેટલી બોલો એ કરતા જૂની કેટલી લીધી હતી એ લાંબી હતી. ગેરંટી વોરંટી હતી પિનલ એમાં કઈ? હવે આને કોણ ખબર ગેરંટી વોરંટી એવું કઈ પૂછવું ન આપણે કેમ કે વાપરતા એટલે કઈ પૂછવું ન હોય એમનો. બોલો લ્યો સવારમાં કેટલી ખરાબ થઈ ગઈ. ગરમ નાસ્તો છે તો એ રોજ કેટલીની જ રામાયણ જા સ્પ્રિંગ નીકળી કે ના ઢાંકણું મળતું છે મિલ્ટન વાળાને કઈ મળતું હોય. હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું ભાઈ ઓય કેવડો મોટો પતંગ લઈ આવ્યો. એતા ના ચગાવી તું ઉડી જાય તો હે તો બાપરે બીજો લડ્ડુ પતંગ સોનેરી રેડ કલર. અરે વાહ ઓકે ગણેશજી કા લડ્ડુ. ગુડ ચાલો ભાઈ સરસ ગુડ. હા શું બતાવી છે? હાઈ પ્રોટીન ચોકલેટ તમે જોઈ હતા ને? આ તો ઓલી છે ને યુએસએ વાળી કેનેડા વાળી. કેનેડા ને લંડન. કેનેડા વાળી છે. ખાટી આવે હા ને બહુ મોળી આવે. મોળી આવે ને ખાટી આવે બરાબર છે. ઓકે ભાઈ ચાલો આ ટેસ્ટ કરીએ કેમ કે આવી હતી જ્યારે ટેસ્ટ નહોતો કર્યો. પપ્પા ખાધી કે તમે? ખાધી પણ બહુ ન ભાવે. આમાં તો શું આવે પ્રોટીન હોય એટલે એનર્જી ડ્રિંક કહેવાય. એનર્જી ડ્રિંક આવે ને એ ટાઈપનું આવે. કાપો પેલા. ચાલો ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ગોશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં વિપડા માધવની થેલીઓ લઈને અત્યારમાં પાર્લરમાં તૈયાર થવા એવું છે. સરસ લ્યો. બહુ પણ ફોટા પાડે છે. ફ્લિકરિંગ બહુ આવે છે એનું શું કરું કઈ સમજાતું નથી. ફોટા પાડે ને હમણાં લગન છે. સાચી વાત છે. તૈયાર થયા હોય તો કેમ. હા તો આજનો શું પ્રોગ્રામ છે આખા તૈયાર દિવસ? થવા આવી છે રેસુ. ઓકે એટલે હવે હું જાઉં છું પછી એનું પતી જાય પછી હું રેડી થઈને હમણાં પાછી ઘરે આવું છું. હા હા. અને છે હું આજે ફંક્શન આજે છે મંડપ મુહૂર્ત. અચ્છા એવું છે. હા બપોરે છે મંડપ મુહૂર્ત ઓકે. અને સાંજે છે ગરબા નાઈટ. ઓકે સાંજે ગરબા છે. ચાલો બતાવો હવે કામકાજ. હું મારું બધું લઈને જાઉં છું. ઓકે ડન. તમે આવો છો મૂકવા? ના તું જા. મને આવો ને મને બહુ ગમે. નહીં તમે નહીં લેવા મૂકવા આવો ને નહીં તને આવડે છે ગાડી મારે ક્યાં ઉપાધી છે? મને એમ હતા મને જયદીપ મને લેવા આવશે મને તો મૂકવા નહીં. આવશે. કાંઈ નહીં હવે તમારું માન તમારી વાતને ધ્યાન રાખી અને તમારું માન રાખી હવે હું ફાઇનલી તો ગાડી લઈને જાઉં છું. વાહ વાહ વાહ. તો બપોર થઈ ગયા છે. બટેકાનું શાક રોટલી મસ્ત રેડી છે સાથે મઠ્ઠો ભાઈ. રસ્તો બતાડું. બતાવો ભાઈ હું બતાવશો? ચાઇના દોરો. ઓ બાપરે એ અડધી લે પેલા તમે. ક્યાંથી કાઢ્યો? પતંગ ચગાવતો તો હા આવ્યો જો તમે ચાઇના નથી. પ્લાસ્ટિક છે જો ના ચાઇના નથી બેટા. પ્લાસ્ટિક છે એના જેવો છે એ નથી ચાઇનાનો. આ કદ્દુ દોરા થઈ ગયા છે. કદ્દુ થઈ ગયા છે ને તઈ પછી હે તને જમવાનું બાકી છે કે જમી લીધું એમ કહું તો હાલો વહી આવો ફટાફટ જલ્દી. બટેકાનું શાક બહુ ભાવે. ચાલો ભાઈ મઠ્ઠો પણ આવી ગયો છે. બટેકાનું શાક એમ ને? ઓકે જી ચાલો ભાઈ હેન્ડવોશ કરી આવો. હા મોવો દીકો ડાયો દીકરો જાઓ ફટાફટ એ તને છે ને હેન્ડવોશ કરી હમણાં મોઢું વોશ કરી નાખશે હો. એક વાત કહું હું એ ચાઇના દોરો હતો ને હા એ કેમ આવ્યો કહું કેમ આવ્યો છે? એ ચગાવતા હતા હા. બીજા ચગાવતા હતા
હા. જે ફ્રેન્ડ આવ્યો તો એનો કપાઈ ગયો હા. આપણે હારે જ ગયો આવ્યો તે નીચે પડતો તો હું લઈ આવ્યો એવું ન લેવા જવાય ચેન ચેન દોરો જ્યાં જ્યાં મળે ને તને ત્યાંથી એને ઉઠાવીને એને કચપડીને ડબ્બામાં નાખી દેવાય હો એમ ઈ છે ને બધાના ગળા કાપી નાખે હાથ કાપી નાખે હાથ ચીરી નાખે એવું કરે તો એ તને હું તને હમણાં વિડીયો બતાવું હાલ ચાઇના દોરીને બતાવું હમણાં હાલ શું ખાશો મઠ્ઠો ઓકે ગાઈસ તો બપોરના વાગી ગયા છે 2 બરાબર મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું અને જમીને હવે જવાનું છે ભાઈ મંડપ મુહૂર્તમાં મેરેજમાં તો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને પિનલ પણ છે ને પાર્લરમાંથી મસ્ત કમ્પ્લીટ રેડી થઈને આવી ગઈ છે પિનલ એક વખત લુક બતાવી જો તમારે અરે વાહ વાહ જો મ્યુઝિક આવી ગયો મ્યુઝિક આવી ગયું સરસ ભાઈ મસ્ત મજાની સાડી ધીસ ઇઝ લુક ધીસ ઇઝ હેતાંશ લુક ધીસ ઇઝ માય લુક ધીસ ઇઝ ચિંતન લુક હેરસ્ટાઈલ લુક બતાવી ઓ ધીસ ઇઝ હેરસ્ટાઈલ લુક હે ટી-શર્ટ સેમ હા હે હા પછી મોજા સેમ બ્લુ પેન્ટ સેમ સેમ પેન્ટ સેમ ભાઈ ટી-શર્ટ સેમ બધું મેચે મેચ હા લઈ દોડી દો માર્કર પેન તો દોરાઈ જાય હેરસ્ટાઈલ લુક હાલો ભાઈ હેર સ્ટાઈલ નો લુક ભાઈ કઈક આ રીતનો છે એકદમ unique રીતની એકદમ યુનિક ભાઈ ગાઈસ કોમેન્ટ કરી દેજો કેવો તમને લુક ને હા અહીંયાની મેન હેરસ્ટાઈલ યસ મસ્ત મજાની જોરદાર હેર સ્ટાઈલ ની સાથે ભાઈ એક નંબર અરે વાહ 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 જો ભાઈ હે પપ્પા ખતરનાક બધી પપ્પા બોલો ભાઈ અરે આ પાણ મારો દીકરો હે ચશ્મા બસમાં લગા કે सब कुछ रेडी होके મને પહેરો કેમ નાના પડે છે બહુ નાના પડે છે મારા દીકરાને નાના પડે છે તો ગાઈઝ અત્યારે છે ને બધા જ લોકો પતંગ ચગાવે છે મસ્ત મજાના પણ અમે જઈએ છીએ અત્યારે મેરેજમાં બરાબર છે 2 દિવસ હજી આવતીકાલે પણ મેરેજ ઓલા લગનમાં ધાબે નથી ધાબે નથી ચડ્યા ભાઈ તું તો ધાબે નથી ચડી અમે તો ચડી ગયા ધાબે એક દિવસ સ્કૂલે જવાનું 5 દિવસ આવવાનું એક દિવસ ભાઈને સ્કૂલે જવાનું પછી એક દિવસની 2 દિવસની પાછી રજા તો 2 દિવસનો શું પ્રોગ્રામ હોય હેતાંશભાઈ તમારો પપ્પા હું કહું છું તાર કાર્નિવલમાં કાલ નતા આવું ક્યાં ત્યાં લગનમાં સવારમાં મજા આવશે હલ્દીમાં નતા આવું કેમ તારે આવું હોય હલ્દી છે કાલે નાચવાનું ને એવું બધું કરવાનું છે ડિસ્કો ને એવું તો કાલે સ્કૂલે નથી જવું તો રજા અરે વાહ હેતાંશને મજા પડી ગઈ આગ સ્કર્ટ થઈ જશે પછી એમાં માર્ક્સ કટ થઈ જાય નાના ને ઈ જ હોય આને રજા જ ન પાડવી ગમે ત્યાં હોય માર્ક્સ કટ થઈ જાય ભાઈ છે ને મમ્મી તરફથી ફૂલ પરમિશન છે રજા પાડવાની હેતાંશભાઈ મનાઈ કરે છે ભાઈ આવું કોને કોની ઘરે થાય છે 1% ઓછો થાય ભાઈ 1% ઓછો થઈ જાય રિઝલ્ટમાં ભાઈ ટકા એટલા હેતાંશને માટે બહુ મહત્વના છે ચિંતન તને તાર પપ્પાએ કીધું હોય કે કાલે સ્કૂલે નથી જવાનું તો તું હું તારો જોઉં મેન્ટેન કરીને હાલો એમ લાગે તો આવી પણ હાલ છે 1% વહી જાય હાલ છે હવે 1% વહી જાય તો ટકાવારીને જાતિ કરી દીધી છે ફાઇનલી હેતાંશભાઈ હજી આન કઈ નક્કી નહીં હોય આજ ઈ ફંક્શન માં હાંજ લગી રહે ને એટલે ઈ ઈ કહે. કેપેસિટી પૂરી થઈ જાય એટલે કે કાલમાં લગનમાં નથી થવું સાચી વાત છે સાચી વાત છે હાલ ફટાફટ હાલો 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 બેટા હાલો ચાલો ભાઈ હેતાંશભાઈ હા પહેરી લ્યો ભાઈ ચાલો ગુડ ડાન્સ આ કયો પુલ છે ખબર મોટા મોટા અક્ષર નહીં આપણે કયા પુલે ગયા જીદ્યો આપણે કલકત્તામાં કલકત્તામાં આવડા બ્રિજ હાવડા બ્રિજ જેવો લાગે ને હા એ તો ન્યા આખો લોખંડનો બ્રિજ પણ ઉપર કાંઈ વાહન ન હાલે સ્વામી વિવેકાનંદ છે એનો જન્મ ક્યાં છે કલકત્તામાં કોલકાતા એટલે પેટમાંથી જન્મ ક્યાંથી થયો હતો હું પેટમાંથી બહાર ક્યાંથી નીકળ્યા હતા એના ભુવનેશ્વરી દેવીએ એનો જન્મ આપ્યો તો એની આમાં માતા કયા હતી શહેરમાં? કોલકાતામાં ત્યાં તો નહોતા પણ હે તો કઈ તે ઈ તો ધામમાં વહી ગયા છે બેટા એમ ઈ તો મોટી ઉંમરના ઘણા હતા. બુલેટ ભટકાણું ના બુલેટ નથી પટકાણું ઈ જે છે ને ઈ મહાન પુરુષો જે કહેવાય ગાંધીજી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે પછી સ્વામી વિવેકાનંદ છે છત્રપતિ શિવાજી છે રાણી લક્ષ્મીબાઈ છે પ્રહલાદ છે એ બધી ખબર હું વાર્તા કહું એના ઈ બધા જ જે પાત્ર છે ને ઈ બધા ભગવાન છે ભગવાન પાસે છે ઈ બધા પેલા થઈ ગયા પેલા ઈ માણસ હતા આપણી જેવા પણ એટલા ધાર્મિક કાર્ય કરતા કે નહીં એટલે એના ભગવાન તરીકે બધા પૂંજતા એને સાચા માનવી હતા એ એટલા માટે તો અત્યારે તો એ ભગવાન પાસે છે અત્યારે અહીંયા જીવિત નથી પણ એણે સારા કામ અને કાર્ય કર્યા હતા ને એટલે એનું અત્યારે નામ જીવિત છે એનું લોકો એટલે યાદ એટલે લોકો યાદ કરે છે અંબાલાલ બધું કહે છે આપણને વરસાદ એટલો પડશે ને વાવાઝોડું આવશે ને બધું થાય પછી જ્યારે એની ગેરહાજરી હશે ને ત્યારે લોકો યાદ કરશે કે અંબાલાલ હતા ત્યારે ઈ કહેતા એમ એની જેમ એટલે તો કે સારા કર્મ કરો સારા કામ કરો તો લોકો તમને યાદ કરશે રાઈટ ગાઈસ તો અત્યારે
અમે જઈએ છીએ આધુ પાસે, બરાબર? આધુ અને હીરો પાસે. ઓકે જી. હજુ તો ઉઠી હશે કદાચ. ઉધી હશે તો ઉઠાડજે. ના ના ઉઠાડતો એને હુવા દે છે ને કે પેપરો તાણ છે ઈ છે બહુ ભૂંડી કાલ કઈ ઓછી હેરાન કરીશ બહુ હેરાન કરીને તો ઈ ઘડી ગમે એટલે વાત તો કરતા હતા. પપ્પા લડે ને કે એવી તમે વાત જવા દો. આમ જવો આધુ ને જવો તૈયાર કરે છે હેતાંશ ભાઈ. જવો જવો. એ જય યોગેશ્વર. એમ છે હારું? હા લગનમાં આવી ગયા. જો લગન 2-3 દિવસના ક્યારે હવે પૂરા થાય એ જોવાનું છે. એ જય યોગેશ્વર. હારું થઈ ગયા 4 પટોળું પહેરીને. તમારી દુકાનનું હા માધવ ટેક્સટાઇલ નું પટોળું છે ભાઈ. સરસ રુદ્રાક્ષ મીણા વાળું, બરાબર? અને આદુબેન નવા બાબા પહેર્યા હોય ક્યાં જવાનું હોય? ટાટા ડુમ્મસ ડુમ્મસ જવાનું હોય. ડુમ્મસ હવે ન હોય. હીરો તૈયાર થઈ ગઈ છે જો. હા અમે બંને સેમ પહેર્યા છે જો ભાઈ. સરસ ચાલો. કેવી સરસ તૈયાર થઈ છે હા હમણાં ભટક છે ને તમને બધું વીખી નાખે એવું થાય ને. હા વહી આવો હાલો. મમ્મી ક્યાંના ફોટા વડા આવો પાડી લ્યો હાલો વહી આવો. બોલો શ્વેતાબેન હારો. ગાઈસ તો જો આ બધું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું. પાડે પાડવાને બદલે અત્યાર પાડે હા ત્યાં બીજા પાડજો. ચાલો આવો. હેતાંશભાઈ નો આવ્યા? હેતાંશભાઈ એતાંશભાઈ પછી મામાને એને ભાડે પછી આપણી હારે આવે કોઈ દી ઓકે. હેતાંશભાઈ ગયા એની મામી આમની ગાડીમાં એમ ને? ઓકે ચાલો હવે આપણે આપણી ગાડી કી સવારી કાઢીએ અને ફટાફટ ભાઈ છે ને ફંક્શન એન્જોય કરીએ. શું કે રીનાબેન નો ફોન આવે કે નહીં? હા તો એમ કે આ સીટ બેલ્ટ નું છે ને ટુ 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 એમાં વાઘ છે જ મેં નથી પહેર્યો. એવું છે તો હું બાંધું હું ફેર પડશે. હા અરે હું એમ કહું છું કે રીનાબેન એમ કે જયદીપ ફોન ઉપાડે ને ત્યારે એ કે મારે એને કેવું હોય ગड्डी की सवारी निकल गई है कि निकल चुकी है ये બહુ યાદ કરે. ઓકે સરસ ચાલો તો ફટાફટ હવે ટાઈમસર ફંક્શનમાં પહોંચીએ, બરાબર? જો આ બધા મેરેજ વાળા જ છે હો બિન. આજના બહુ લગન છે બધા એમ કહેતા નથી પણ બધું અમે બુક કરાવવા ગયા કે ને હા ત્યારે અમને ખબર પડી કે ઓહો ત્યારે એ પિયર વાળા એમ કહેતા હતા કે આજે મારે 70% ઈ કે બધું વહી જવાનું છે કે ઓર્ડરમાં કે એવું એમ ને. કઈશ તો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. સામે ઓલા ફાર્મમાં જવાનું છે. ચાલો હવે ત્યાં જઈએ. અણવર જો ખડે પગે. હે ખુરશી તો મળી જ છે પણ એ ખડે પગે રહેવું છે એને. જો મળી જ છે હે એટલી બધી સેવામાં રહેવાનું દુલ્હન. કાકા ભાઈ બેનો બેહો ઘડી કા મળી લ્યો તમે. એમાં એવું થાય હાડી પહેરી હોય ને ત્યારે છે ને બેઠા પછી ઊભું થવાનું નગર ઊભા પછી બેહવું નગર એવું થાય ને. સમજા કાકા એમ કહે છે હા. 2 વર્ષ અઠવાડિયામાં આવું છું અઠવાડિયામાં આવું એવું છે. એ તો ઘણા ભાઈ હવે નહીં જાય આ મહિનો થાય આ મહિનામાં નવરાત્રી મહિનો દે ના દે ને પછી મને અઠવાડિયામાં ચાલો ગાઈસ તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમી લઈએ. એ સૂપ ને એવું બધું છે. ગાઈસ તો આ બધું ઢોસા બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત મજાના. બોલો વરાજાને કેમ છે? સારું જમવાનું ચાલુ છે. જમી લઈએ. વરાજો અત્યારે ફૂલ ટેન્શન માં છે. કેમ હું કામ કહું કેમ? એને ડાન્સ કરવાનો છે ઓહ એટલે એનું ઈ બહુ ટેન્શન છે. એમાં થોડું ટેન્શન લેવાનું હોય. તૈયાર થઈ જાય એમ ને? તૈયાર થઈ ગયા સરસ લ્યો. હમણાં મસ્ત દુલ્હનને છૂટી કરીને પછી આપણે રીલ્સના ફોટોશૂટ ને બધું કરશું. ઓકે ડન વાંધો નહીં. ચાલો ભાઈ ઢોસા અને ભાઈ ટિક્કી આ મસ્ત છે હો આ. મસ્ત છે આ ઓલા ન્યા હતી ને એવી છે વેપારી ન્યા. હા સરસ. ચાલો રેસો ને બધા જો તૈયાર થઈ જાય છે. વરાજા ને બધા. पंखीड़ा तू उड़ीने जाजे पावागढ़ रे पंखीड़ा तू उड़ीने जाजे पावागढ़ रे माँ काली ने जैने के जे गरबे रमे रे मारी कालका माने जैने के जे गरबे घूमे रे पंखीड़ा हो पंखीड़ा पंखीड़ा हो पंखीड़ा
કઈ તો મસ્ત ગરબા લીધા, બહુ એન્જોય કરી, ડિસ્કો કર્યો, આઈસ્ક્રીમ ખાધું, બરાબર. ચાલો હવે જઈએ સીધા ઘરે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે, 12:30 થઈ ગયા છે. ચાલો ગઈશ તો રાતના 12:15 વાગી ગયા છે અને પતંગ ચગે છે ગઈશ, એક હકીકત. હા એક જો. નોર્મલ લઈ શકે સિરીઝ વગરની વ્હાઈટ કલરની જો છે અત્યારે તમને દેખાતું ન હોય, બહુ બ્લર દેખાતું હોય છે. હા આપણે એક દિવસ કોક મને એમ છે રાતે એમને મૂકીને વહી ગયું છે સ્ટીરિયો પતંગ. હા જો એક પતંગ અહીંયા છે આમાં ઢીલ અને એક ઉપર છે વ્હાઈટ કલરના, 2 પતંગ ચગે છે. પપ્પા એ કહે છે કે મૂકી નહીં ગયો છે ઢીલ નો જાય. ના ના, એ બાંધી દે, એને કંઈ ન કરે. ગઈશ તો રાતના 12:15 વાગી ગયા છે, ફાઇનલી અત્યારે ઘરે પહોંચી જાય, બરાબર. આજે ફૂલ એન્જોય કરી. હજી આવતીકાલે પણ હજી એક દિવસ મેરેજ છે, બરાબર. એટલે કાલનો દિવસ પછી મેરેજમાં જવાનો છે, બરાબર. તો ચલો ગઈશ, આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.